ઝટ કરો ને, કેટલી વાર છે, મારે ગામમાં જવું છે. જોતી નથી શું કરું છું? આવું છું. તમે મારા ભેરા હાલો ને. બોલ શું કામ છે? તમે મારા ભેરા હાલો. શું લેવાનું છે? મારી બેનપણી આ લિસ્ટ આપ્યું છે, આ વસ્તુ તમે લેતા આવો, નકર મારા ભેરા હાલો. હા બતાવો. આમાં તો હા, એમાં દશામાની વિધિનો પૂજાપો છે. તો શું દશામાના વ્રત લેવાની છો? તમને કઈ વાંધો છે? આપણે શું વાંધો છે કે દુઃખ? તો શા માટે રહેશે? મારી બેનપણી રહી છે ને એટલે. હું મહાકાળીમાનો ભોવો છું. મહાકાળીમાએ મને ઘણું બધું આપ્યું છે. નથી આપણે કઈ દુઃખ તો બીજા દેવસ્થાનની પૂજા અને વ્રત શા માટે કરવા જોઈએ? પણ મેં મનોમન વ્રત કરવાનું નક્કી કર્યું છે અને 3 દિવસ જ આડા છે. એ કાંઈ નથી કરવું. ઘરની માતાજીને યાદ કરો ને અને મહાકાળીમાના આશીર્વાદ લ્યો તો પણ ઘણું છે. માતાજીનું અપમાન કરવું સારું નહીં. હે દશામાં, માફ કરજો, આનું બોલ્યું કાને ન ધરતા. જયદેવ, તે મારા વ્રતનું અપમાન કર્યું છે એટલે તારા સંબંધ તો બતાવવું પડશે. તમારી હાલ છે. બંધ કરો. બંધ કરો. બંધ કરો. કોના જોઈને ક્યારે લે? હાલ. કોના જોજો મારે? હાલો, હું આ બધાય આયલો. હલને ભાઈ. હા આયલો આયલો. હાલો આ બધાય આયલો. બધાય. મારે હાલવાના પૈસા નથી તો હું તો ફોન મેકો. આ તો ફોન હાલવાના આયલો. પૈસા નો તો ફોન મૂકી દ્યો. હાલો હાલો. બધાય આયલો. હવે હું કરું? એક કામ કરો, હા જો હાલવાના અત્યારે કોઈ પાસે નહીં તો જે જીતે એ લઈ જાય.
તો પાડો જતા પાડો છતાં મારે 3 રાણી રાજા ઉભો રહેજો બાકી છો આ 3 એકા એ યાર. થોડા પૈસા તો આપો. અરે 1 રૂપિયો ના મળે તમારા પાસે પૈસા હોય તો રમો થોડાક ઉછીના પૈસા આપ. એમ નો મળે ભાઈ અમે પાછા દઈ દેવું ભાઈ નો જીતી જવું મળે હું કા મળે પૈસા હોય તો રમો નકર હું આયલો ઉછીના જોઈએ અરે ઉસરા હું કરવા દઉં તું મારા કાકાનો દીકરો છો કે આ મારા મામાનો દીકરો છે તું આપો એટલે પૈસા જીતશે તો અમે નો આપી દઈએ. મળે રૂપિયો ના મળે પૈસા હોય તો રમો નકર ઘર ભેગા થાવ આ તો લક જોર કરે છે યાર લક વગર તો કઈ છે જ નહીં નકર હાલો હું જાઉં હાલો બોલો જમવા ક્યારે આવો છો? હાલ આવું છું 5 મિનિટમાં આવ્યો હાલ ઓકે હાલ પેલા ઓલો જીતીને વહી ગયો. હા આપડા હાઈટમ ના પૈસા વાપરવાના હતા એ પૂરું થઈ ગયું. આપણે હવે લુખ્ખા થઈ ગયા હવે હવે શું કરું? એક કામ કરી હા. ઓલા લંગડા આગળ આપણે દારૂ પી આવી. દારૂ નહીં નથી પણ શું કરીશું તો આપણે કઈક ધમકી મારશી ને એક કામ કરી લંગડા પાસે જાય તો ખરી કઈક થઈ જાય હાલો ને હા. કઈક ધમકી બમકી મારશું કઈક ઉસીના લઈને ઉસીનો પી લેવું હાલો. હાલ હાલો એ બધી કામ થઈ ગયું છે હું તે રહેવો ડેલે હા 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 બરોબર હા હા થઈ ગયું બધું કમ્પ્લીટ બોલો બીજું નવીનમાં બરોબર બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું બરોબર બરોબર હા રેડી છે જો આટો મારા હા બરોબર બધું કમ્પ્લીટ જ છે જો એમણે બધું પીધું આ બધું કર્યું જ છે રેડી પ્રિયા એટલી ખબર ના પડે કે હું ભૂવો છું છતાં બીજા દેવસ્થાનને ના પૂજાય ઘરની માતાજી નારાજ થઈ જાય મારે તો ઘરમાં આવા જ ભેગા થયા છે આપણે કોઈના વાંકમાં નથી આવવું તો છતાં તું ધરાર વાંકમાં લેવડાવે છે બેટા આવતો ઓલું ત્રાંબુ કાઢી નાખ્યું
બોલો બે કેટલી જોઈ છે? દા ભાઈ હોય તો પૈસા નથી. હું કઈ શાક બકાલું છે? પૈસા રોકડા હોય તો આવજો. નીકળો હાલો. ભાઈ પછી દઈ દેવું. અરે કઈ આ હું બાકીમાં ધંધો નથી કરતો. આ કઈ હું કઈ શાક બકાલું છે? રાશન લેવા આવ્યા હો? તો પછી અમે પોલીસમાં ફરિયાદ કરીએ તો કઈ ભેગું આવું? હે ભેગું આવું? હવે બીક નથી લાગતી? શેની બીક? કોઈની બીક નથી મને કઈ. પૈસા રોકડા હશે તો માલ મળશે, નકર નીકળો. એટલે ભાઈ આપો ને, અમારું કામ રેડી જાય. ભાઈ અમે જો જુગારમાં હે ને હારી ગયા ઈ હાવ. અત્યારે કઈ છે નહીં. હા, એ બાકી બરોબર ધંધો જ નથી. હા ત્યારે આપી દેવું ભાઈ. ઈ ધંધો નથી ઓળખતા કરવો. નથી તમે અમને. ઓળખતો એવા તારા જેવા લંગડા હાઈ તારું નામ અમે સાંભળીએ છે, તારી ને તો પીવી છીએ ભાઈ. તમે જો તમારી પાસે પૈસા નથી ને તો હું એક આઈડિયો આપું, પણ 30% મારા થાય. યાર આઈડિયા ના 30% હોય. માલે એવડો મળશે ને તમને. હા તો બોલો હાલો. આપણા ગામમાં જયદેવ છે, એને આ પોલીસમાં કઈ ખબર નથી પડતી. તમે બે નકલી પોલીસ વાળા બની અને એને આપી જાઓ. ત્યાંથી તમને પૈસા મળશે ને માલ મળશે. અને તમને ઓળખતોય નથી. જાઓ તો મારા 30% ભૂલાય નહીં હો. હા મળશે તો અમે દે. મળશે જ. તમારી તમને બેયને કેવી એક્ટિંગ કરતા આવડે એના ઉપર છે. મને તો એક્ટિંગ આવડે તને. હા પૈસા મદદ બધું કરશું હાલો. હા તો જાઓ તો. પછી તારું તો દેવળ બાકી. પૈસા દિયત બધું જાય. હાજી પૈસા નહીં. ઓકે પૈસા દીધા મળે. હા તારું નામ જયદેવ છે? હા બોલો ને. અમે રાજકોટ એચસીબી માંથી આવીએ છીએ. હા બોલો ને, શું કામ હતું? તે 15 દિવસ પહેલા જે માલ લીધો હતો એ ચોરીનો હતો. એ તે ક્યાં આપ્યો? બોલ. પણ સાહેબ અમે તો લીગલી જ માલ રાખીએ છીએ. તું કેવા દૂધનો ધોયેલો છો એ અમને ખબર છે. તે માલ લઈને વેચી નાખ્યો છે, અને તને જેને માલ આપ્યો છે એને જ એમને તારા ડેલાનું એડ્રેસ આપ્યું છે, ને અત્યારે એ જામનગરની જેલમાં છે. હે મારા કુંડની દેવી, આ હું ક્યાં ફસાયો? ચાલ ગાડીમાં બેસ. સાહેબ મારા ઘરે તો જાણ કરવા દ્યો. હા કરી લે. હાલો બોલો. મને પોલીસ વાળા રાજકોટ લઈ જાય છે. ક્યાં ગુનામાં? તે લોકો કહે છે કે મેં ચોરીનો માલ લીધો છે. તો શું તમે માલ લીધો તો? ના, હાલ ફોન રાખું છું. જાણ કરવા માટે તને ફોન કર્યો હતો. હે માતાજી, આ કેવી બલા માથે આવી. હવે મારે શું કરવું? જયદેવ આવો ચોરાવ માલ લેતો નથી ક્યારેય. તો આ બધું શું હશે? હે દશામાં, જો આ બધી લીલા તમારી હોય તો તમે જયદેવને ઉગારજો. હે માતાજી. મમ્મી, તમારા જમાઈને પોલીસ વાળા લઈ ગયા ક્યાં લઈ ગયા છે? રાજકોટ.
હું તારા ભાઈને ફોન કરીને વાત કરું છું. મમ્મી આમાં શું કરું, મને કઈ ખબર નથી પડતી. તું સાની રહી જા, બધા સારાવાના થઈ જશે. દશામાં સારું કરી દેશે. હા મમ્મી, સવારે મેં એને દશામાનું અટાણાનું લિસ્ટ આપ્યું હતું તો એનું અપમાન કરી અને ખારા થઈને વયા ગયા એ. હું તારા ભાઈને ફોન કરીને વાત કરું છું. મને એવું જ લાગે છે મમ્મી, કદાચ દશામાં ક્રોધે નહીં ભરાણા હોય ને. તું ઉપાધિ ઘરમાં તારા પપ્પાના ઓળખીતા વકીલ છે, તેની સાથે વાત કરી લો, પછી કરું ફોન. તું સાની રહી જા, બધા સારાવાના થઈ જશે. દશામાં સારું કરી દેશે. હા બેટા, એવું હશે તો દશામાની માફી માંગી લેશી. અત્યારે તો ફોન મૂક, તારા ભાઈને ફોન કરવો છે. સાહેબ, અહીંયા કેમ ગાડી ઊભી રહી છે? કહી દેવ તો તને ત્યાં લઈ જશે ને તો તે નથી કર્યા ને એવા ગુના પણ માનવા પડશે. કેમ ભાઈ, માર પડે ને તો પાણાય બોલવા માંડે હો. પણ મેં તો કઈ કર્યું જ નથી. એ ગુના તે નથી કર્યા અને જે ગુનાનો અમને ભેદ નથી મળ્યો ને એ ગુના પણ તારા નામે ચડાવી દે. સાહેબ, બચવા માટે કઈ ઉપાય છે? હા, એના માટે તારે 2 લાખ રૂપિયા આપવા પડશે. મારી પાસે પૈસા તો નથી, હું ક્યાંથી આપું? અત્યારે તો કઈ નથી, બધાય માલમાં રોકાણા છે. તો છે ને તું ત્યાં માર ખાઈ લેજે. સાહેબ, કઈ ઓછા થશે તો મારા એક કાકા છે ને એની પાસે હું 50,000 સેટિંગ કરાવી દઉં. જો પૈસા મળે તો તારું એકેય ચોપડે નામ નહીં ચડે તો ચાલો મારા કાકા પાસે. અને તને ત્યાં જ છોડી દેશે. હાલો. હાલો. હલો રમેશભાઈ, હા ભાઈ. ઓલો ગામનો જયદેવ છે ને, હા, હું થયું એને? એને પોલીસ વાળા લઈ ગયા છે. લે હાલે. કેમ કરતા? એ ચોરીનો માલ લેતા પકડાઈ ગયો છે. હાલો મેખું. એ હા. વાહ, આપડા 30% પાકી ગયા હો. બેટા, અચાનક આયા આવવાનું કેમ તારે થયું? કઈ નહીં કાકા, સાહેબ એમ કહી કે તમે ચોરીનો માલ વેચો. હું તો લીગલી ધંધો કરું ને. સાહેબ, તમે ક્યાંથી આવો છો? રાજકોટથી. તો હવે શું કરવાનું છે? સાહેબને 50,000 આપશું તો મને છોડી દેશે. હા સાહેબ, થોડી રાહ જુઓ, હું મારા છોકરાને ફોન કરું. આ બધી તમામ વહીવટ મારો છોકરો કરે છે. હમણાં એને હું ફોન કરું. ઓકે, જલ્દી ઝડપ કરો, અમારે હાથની હાજરી પુરાવાની બાકી છે. હા બેટા,
ઘટાવો ને ત્યાં સાહેબો વાટો જોવે છે ચટપટા. હા 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 મારા છોકરાને તો વાર લાગશે. એમને એને ફોને કર્યો એ કોઈ કામમાં એની સંભાવ એને વાર લાગશે. બોલો એનો વહીવટ હું કરી દઉં. તમે અમને 50,000 રૂપિયા આપો એટલે અમે નીકળી જઈએ. હા હા સાહેબ તમને 50,000 તો આપું પણ તમારી આઈડી મને બતાવો. 50,000 દેવા જ છે મારે. હમણાં જ તમને આલ્યું પણ તમારી મને આઈડી બતાવો. આઈડી નહીં બતાવો ને સાહેબ તો હું સાહેબને ફોન કરું છું. હમણાં સાહેબને ફોન કરું. હમણાં જો સાહેબને ફોન કરું. જ મેં ગેટ બંધ કર્યો હતો. મને કતો ભાગવાના હતા. કેમ મારે કે પૈસા જોતા હતા હે? કાકાનું શું કરવાનું હે? એને માં જ જવું. સાંભળી લેજો, આજ પછી કોઈ દી આવું ન કરતા હો. અંકલ કહી દો કોઈ પણ આવું ન કરતા હો. હાલો હાલ. જોને બેટા જોયું ને. કાકા હું ઘરે જાઉં છું. ઘરે ચિંતા કરતા મેં એને ફોન કરી દીધો હો. એટલે શાંત કર્યું તમે આવી ગયા. મારી આ તો નથી ને. બેસો પાણી લઈ આવો. અરે પાણી પી. સામે રહી ગયા, કઈ નથી થયું. એ તો દશામાનો કોપ હતો. જે કોપ હતો ને એ દશામાએ શાંત કરી દીધો છે. અને હું પણ દશામા સાથે બંધાયો છું. હું પણ દશામાના વ્રત કરી. કાલે આપણે સાથે મળીને પૂજાપો લેવા જાય. સમજી રોજ શું દશામાની મુક્તિ મળશે. હા નાના મોટી વેરાયટી સાઈઝમાં અલગ અલગ ભાવની અમારી સામેની દુકાનમાં મળી જશે. અલગ અલગ ભાવની આગળ અમારી સામે દુકાન છે. Thank you.
બોલો ને ભાઈ, તમે શું લેવાનું? દશામાની મૂર્તિ મળી જાય. હાલો બધા કેવડી રેન્જમાં લેવી છે, કેવડી સાઈઝમાં જોઈતી અમને કયો કઈ ભાઈ જોઈએ તમારી મારી છે તમે જોયું આની ઊંઘી મળે 450 હે ખાલી મૂકી નથી ડેકોરેશન કરેલું હોય ને હજી નાનો વાહ, કેવી સરસ મૂર્તિ હે. બહુ મસ્ત છે હો. દાદા મૂર્તિના કેટલા પણ? 1000 રૂપિયા ફિક્સ જ ભાવે? ફિક્સ બોણીમાં તમારું વાજબી લઈ લેવો. પૂજા પોણી ક્યાં મળશે? પૂજા પણ અમારે આગલી દુકાનમાં મળી જશે. રેડી?
દુકાનેથી આ મૂર્તિ લીધી છે એટલે પૂજા પોની આપી. હા હા માથા ઉપર હાથ કારો મારા હે સનાવારા તારા નામનો દીવો પ્રગટ થાય સંસાર મારા છે કાન મારે મારા હે સનાવારા તારા નામનો દીવો પ્રગટ પૂજનો થાય સંસાર મારા છે કાન મારે ખાલે કવી રસવાડે આશીર્વાદ સપના ફૂખ્યા અંતરો આપા તારા છે રે રાના મારી એક જ તરજ પૂરમાં સુખ શાંતિ રાખજે પૂર તરજે સર્વદર છે કતે કારો તમારી મૂર્તિ રાખી. ચાલો નહીં આવું, તું પણ ફ્રેશ થઈ જા અને પછી આપણે સ્થાપના કરીએ. ભલે. માતા તારા દર્શન કરવા ભક્તો સૌને રાજે જય જય દશામાં બોલીએ દિલથી તને પોકારીએ માતાજીના ચરણોમાં શીશ અમારો ધારીએ મોરા ગઢવાલા દશામાં તું મારી લાજ રાખજે. મોરાગઢના ડુંગર ઉપર દશામાં બિરાજે માતા તારા દર્શન કરવા ભક્તો સોને રાજે જય જય દશામાં બોલીએ દિલથી તને પોકારીએ માતા
દશામાજીના ચરણોમાં શીશ અમારો ધારીએ હે મોરા ગઢવારા દશામાં તું મારી લાજ રાખજે દુઃખના દરિયા વચ્ચે માં તું હાથ મારો પકડજે જય દશામાં જય દશામાં
લાખ લાખ દીવડાની દશામાની આરતી, લાખ લાખ જીવડાની દશામાની આરતી. જીવડાની દશામાની આરતી. જગમગ જગમગ થાય દીવડા, જગમગ જગમગ થાય કે આરતી દશામાની થાય દીવડા, જગમગ જગમગ થાય આરતી દશામાની થાય દીવડા, જગમગ જગમગ થાય મારી તો લાગ ચૂસી પાણી જોડ, મારી તો લાગ ચૂસી પાણી જોડ, મારી તમે ફેરો તો આનંદ થાય દીવડા, જગમગ જગમગ થાય આરતી દશામાની થાય દીવડા, જગમગ જગમગ થાય મારી તો લાગ્યો છું સુંદરીની જોડ, મારી તો લાગ્યો છું સુંદરીની જોડ, મારી તમે ઓળો તો આનંદ થાય દીવડા, જગમગ જગમગ થાય આરતી દશામાની થાય દીવડા, જગમગ જગમગ થાય મારી તો લાવ્યો છું બંગડીની જોડ, મારી તો લાવ્યો છું બંગડીની જોડ, મારી તમે પહેરો તો આનંદ થાય દીવડા, જગમગ જગમગ થાય આરતી દશામાની થાય દીવડા, જગમગ જગમગ થાય. બોલો દશામાની જય. બોલો દશામાત કી જય.
જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખે છે એની મનોકામના હું પૂર્ણ કરું છું.